નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર વિચ ઇઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર એ પોયમ્સ વિશે જોઈ ગયા. ટુડે વી સી અનધર પોયમ સ્ટોપિંગ બાય વૂડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ વિચ ઇઝ રિટન બાય રોબર્ટ ફ્રોસ્ટ. સ્ટોપિંગ બાય વૂડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ એ મિત્રો જોઈએ તો એનું ટાઇટલનું ગુજરાતી તમારે કરવું હોય તો આ રીતે થશે: સ્નોવી ઇવનિંગ એટલે બર્ફીલી સાંજે, સ્ટોપિંગ એટલે અટકતા, અને વૂડ્સ એટલે અહીંયા વૂડ્સનો મિનિંગ તમારે લેવાનો છે જંગલો. તો બર્ફીલી સાંજે જંગલ પાસે અટકતા. એના ઓથરનું નામ આપ્યું રોબર્ટ ફ્રોસ્ટ. First of all, we know about Robert Frost. He was born on 26th March 1874 in San Francisco, California. એમનો જન્મ જોઈએ મિત્રો તો 26મી માર્ચ 1874માં સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં થયો હતો. He spent the first 11 years of his life there. અને તેમને 11 વર્ષ, શરૂઆતના 11 વર્ષ એમના જોઈએ તો એમને ત્યાં વિતાવ્યા હતા કેલિફોર્નિયામાં. મિત્રો એમ પણ કહેવાય છે કે રોબર્ટ ફ્રોસ્ટ એમનું બાકીનું જે જીવન હતું એ હેમ્પશાયરના ખેતરોમાં એમને વિતાવ્યું હતું. Until his journalist father, William Prescott Frost Jr. died of tuberculosis. એમના ફાધર જોડે જે રહેતા હતા વિલિયમ પ્રેસ્કોટ ફ્રોસ્ટ, અને એમના ફાધર પોતે જર્નાલિસ્ટ હતા, અને એમના ફાધરનું મૃત્યુ ટ્યુબરક્યુલોસિસના કારણે થયું હતું. ફોલોવિંગ હિઝ ફાધર્સ પાસિંગ, ફ્રોસ્ટ મૂવ્ડ વિથ હિઝ મધર એન્ડ સિસ્ટર જેની ટુ ધ ટાઉન ઓફ લોરેન્સ, માસાચુસેટ્સ. તો એમના ફાધરના મૃત્યુ બાદ ફ્રોસ્ટ એમના મમ્મી જોડે અને એમના બહેન જોડે રહેતા હતા, અને એમના બહેનનું નામ આપેલું જેની, અને એ બંને જણા એમના મધર અને એમના સિસ્ટર લોરેન્સ ટાઉનમાં રહેતા હતા, અને જે માસાચુસેટ્સમાં આવેલું છે. હી ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ બેસ્ટ અમેરિકન પોએટ. અને રોબર્ટ ફ્રોસ્ટ એ અમેરિકન પોએટ છે મિત્રો, અને અમેરિકન લિટરેચરમાં એમનું નામ ફેમસ છે. His work was initially published in England before it was published in America. એમના મોટાભાગના વર્ક તમે જુઓ તો અમેરિકામાં પબ્લિશ થાય એના પહેલાં ઇંગ્લેન્ડમાં પબ્લિશ થયા હતા. He got education in Harvard University 1897 to 1899, Dartmouth College. અને એમનો એજ્યુકેશન તમે જુઓ તો એમને અમેરિકાની જે હાર્વર્ડ યુનિવર્સિટી એમાં એમને 1897થી 1899 એ ડાર્ટમાઉથ કોલેજમાં એમને એજ્યુકેશન લીધું હતું. He got many awards like Pulitzer Prize for Poetry, United States Poet Laureate, Congressional Gold Medal, Robert Frost Medal, બોલિંગન પ્રાઇઝ એટસેટ્રા. એમને બહુ બધા એવોર્ડ્સ એમના લાઈફ ટાઈમમાં એમને લીધેલા હતા. તો જોઈએ એમના એવોર્ડ્સ કયા કયા હતા તો જુઓ. પુલિત્ઝર પ્રાઇઝ એમને મેળવ્યો હતો પોએટ્રી માટે. કાવ્યો જે એમને લખ્યા હતા તો એ કાવ્યો માટે એમને પુલિત્ઝર પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ પોએટ લોરિએટ આપવામાં આવ્યો હતો. કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ, રોબર્ટ ફ્રોસ્ટ મેડલ, બોલિંગન પ્રાઇઝ, એ બધા એવોર્ડ્સ એમને અચીવ કર્યા હતા. હિઝ વેલ નોન વર્ક્સ લાઇક બોયઝવિલ, નોર્થ ઓફ બોસ્ટન. તો એમની શરૂઆત તમે જુઓ મિત્રો એમના વર્ક્સની અંદર, તો એમને પહેલાં બે વર્ક બોયઝવિલ અને નોર્થ ઓફ બોસ્ટન એનાથી એમને લખવાની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ વર્ક એમના બોયઝવિલ અને નોર્થ ઓફ બોસ્ટન હતા. His well-known poems like The Road Not Taken, Mending Wall, Birches,
નથિંગ ગોલ્ડ કેન સ્ટે, હોમ બરિયલ, આફ્ટર એપલ પીકિંગ, ફાયર એન્ડ આઈસ, ધ ગિફ્ટ આઉટરાઇટ, ધ ડેથ ઓફ ધી હાયર, એટસેટ્રા. તો એમના ફેમસ કાવ્યો જોઈએ મિત્રો. એમના પ્રખ્યાત કાવ્યો કયા કયા? વેલ નોન પોએમ્સમાં તો જોઈએ તો ધ રોડ નોટ ટેકન, મેન્ડિંગ વોલ, બર્ચીસ, નથિંગ ગોલ્ડ કેન સ્ટે, હોમ બરિયલ, આફ્ટર એપલ પીકિંગ, ફાયર એન્ડ આઈસ, ધ ગિફ્ટ આઉટરાઇટ, ધ ડેથ ઓફ ધી હાયર્ડ. તો આ એમના ફેમસ કાવ્યો હતા. He is known as the nature poet, modern poet, and a lyric poet. We find natural element in his poetry. He is also known as regional poet. તો રોબર્ટ ફ્રોસ્ટ જુઓ મિત્રો, એમને કુદરતી જે તત્વો હોય એના ઓબ્ઝર્વનો એમને વધારે શોખ હતો અને એઝ અ નેચર પોએટ તરીકે ગણાય. નેચર પોએટ એટલે કે કુદરતી કવિ. કુદરતી કવિ એટલા માટે કહેવાય કે એમને ગામડાનું જે કલ્ચર હોય, ગામડાનું જે એટમોસ્ફિયર હોય, તો એ એટમોસ્ફિયરથી એ વધારે ઇમ્પ્રેસ થતા હતા અને એના કારણે એમને નેચર પોએટ તરીકે ગણવામાં આવે છે. અને એમનું તમે જીવન જુઓ, મોટાભાગનું તો એમને ખેતરોમાં વિતાવ્યું હતું. તો એમના જે ગામડાના ખેતરોના જે એક્સપિરિયન્સ હોય એ એક્સપિરિયન્સને એમને પોએમ્સમાં કન્વર્ટ કર્યા અને એના કારણે એમને એઝ અ નેચર પોએટ તરીકે આપણે કહી શકીશું. મોડર્ન પોએટ પણ કહેવાય. ગામડાનું કલ્ચર અને સિટીનું જે કલ્ચર હોય એની પણ એમને અમુક કાવ્યોમાં વાત કરેલી છે. એન્ડ લિરિક પોએટ સારા એવા ઉર્મી કાવ્ય તરીકે ઓળખાય છે. ઉર્મી કાવ્ય તરીકે એટલા માટે કે પોએમ્સની અંદર જે એમને લાઇન્સની રચના કરી, જે તે લાઇન્સને કમ્પોઝ કરી, તો એમાં તાલ અને લય એમને જાળવી રાખ્યો છે. વી ફાઇન્ડ નેચરલ એલિમેન્ટ ઇન હિઝ પોએટ્રી. અને જે તે કાવ્યો તમે એમના રીડ કરશો તો આપણને એના નેચરલ એલિમેન્ટ્સ જે હોય, કુદરતી તત્વો હોય, એની વાત પણ આપણને એની વાત જે કરેલી એ પણ આપણે જોઈ શકીએ છીએ. હી ઇઝ ઓલ્સો નોન એઝ રિજિયોનલ પોએટ. રિજિયોનલ પોએટ એટલે પ્રાદેશિક કવિ, કે જે ગામડાની સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરતા હોય તો એને આપણે રિજિયોનલ પોએટ તરીકે પણ ગણીશું. હી ડિસ્ક્રાઇબ્સ ધ સેટિંગ એન્ડ એટમોસ્ફિયર ઓફ ધી વુડ્સ. તો અહીંયા તમારી જે પોએમ એમને લખેલી સ્ટોપિંગ બાય વુડ્સ, તો અહીંયા જંગલોનું જે વાતાવરણ હોય, જંગલનું જે એટમોસ્ફિયર હોય, તો એ એટમોસ્ફિયરની વાત કરીએ અને કઈ રીતે એનું સેટિંગ આપેલું હોય, જંગલો કઈ જગ્યાએ આવેલા, તો એની પણ વાત કરીએ. ધ પોએમ વોઝ લેફ્ટ ઓન સ્પેસિફાઈડ એન્ડ મિસ્ટીરિયસ, સો પીપલ લવ ટુ ટોક અબાઉટ પોએમ રિયલી મીન્સ. આ પોએમ તમે રીડ કરવાની શરૂઆત કરશો મિત્રો, વાંચવાની શરૂઆત કરશો ત્યારે તમને એમ થશે કે આની નેક્સ્ટમાં સસ્પેન્સ કયું રહેશે. પોએટ અહીંયા જે આઈડિયા અહીંયા રિપ્રેઝન્ટ કર્યા, તો આપણને એમ થશે કે એનું સ્પેસિફાઈડ શું, એનું સ્પેસિફિકેશન શું રહેશે. અને બહુ બધા લોકો આ પોએમને લવ કરતાં આપણને નજરે પણ પડે છે અને ઘણા બધા એમ કહે છે કે આનું મિનિંગ શું થાય. સો પીપલ લવ ટુ ટોક અબાઉટ પોએમ રિયલી મીન્સ. ખરેખર આ પોએમનો રિયલ મિનિંગ શું થાય એ પણ ડિસ્કશનમાં બધા લાગી જાય છે જ્યારે પણ આ પોએમ્સને વાંચવાની શરૂઆત કરે છે ત્યારે. તો જોઈએ મિત્રો બધાના પ્રશ્નો કઈ રીતના ક્રિએટ થયા જુઓ. સમ જસ્ટ સે ઇટ ડિસ્ક્રાઇબ્સ અ મેન એપ્રિસિએટિંગ નેચર. ઘણાને એવું લાગે કે આ તો નેચરનું એપ્રિસિએટિંગ એટલે નેચરના વખાણ કરતાં અહીંયા આપણને નજરે પડે છે. સમ સે ઇટ અબાઉટ ડેથ, સમ ઇવન સે ઇટ એડ્રેસીસ સુસાઇડ. ઘણા એમ કે આ પોએમ્સમાં મૃત્યુની વાત કરીએ અને ઘણા એમ પણ કે આ તો સુસાઇડને સંબોધન કરવા માટે લખાયું હોય. તો મિત્રો જુઓ, એની મેઇન થીમ જે હશે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે એનું જે પોએમ્સનું જે કહેવાય લીટી બાય લીટી જે હશે એનું સમરી આપણે જોઈશું. He died on 29th January 1963 બોસ્ટન, માસાચુસેટ્સ. અને એમનું મૃત્યુ જોઈએ તો 29 જાન્યુઆરી 1963માં બોસ્ટનમાં થયું હતું. Now I read first of all your poem Stopping by Woods on a Snowy Evening. Let's we start.
Whose woods these are, I think I know. His house is in the village though. He will not see me stopping here to watch his woods fill up with snow. My little horse must think it queer to stop without a farmhouse near, between the woods and frozen lake, the darkest evening of the year. He gives his harness bells a shake to ask if there is some mistake. The only other sounds the sweep of easy wind and downy flag. The woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. Now we see line to line summary. ફર્સ્ટ સ્ટાન્જામાં જુઓ એને પહેલાં જે ચાર પંક્તિઓ રહી એમાં પોએટે આપણને કઈ વાત કરીએ મિત્રો જોઈશું. Whose woods these are, I think I know. His house is in the village though. He will not see me stopping here to watch his woods fill up with snow. તો જો મિત્રો અહીંયા જે નરેટરે અહીંયા જોઈએ તો કવિ આપણને એમ કહે છે કે હુજ વૂડ્સ ધીઝ આર આઈ થિંક આઈ નો, કે આ જંગલનો માલિક કોણ છે એને હું જાણું છું. ધ ઓનર ઓફ ધી વૂડ્સ એને હું જાણું છું એમ કે ધીઝ આર આઈ થિંક આઈ નો. હિઝ હાઉસ ઇઝ ઇન ધ વિલેજ ધો, અને આ જંગલનો જે માલિક છે એનું ઘર ક્યાં આવેલું હોય? ગામડામાં આવેલું હોય, એની પણ મને ખબર છે એમ તો. હી વિલ નોટ સી મી સ્ટોપિંગ હિયર, અને આ જંગલનો જે માલિક છે એ મને એમ કે જોઈ શકશે નહીં. એનું કારણ શું હોય? ટુ વોચ હિઝ વૂડ્સ ફિલ અપ વિથ સ્નો, કારણ કે આ જે જંગલ રહ્યું એ બરફથી એમ કે સવાઈ ગયેલું હોય, તો બરફથી સવાઈ ગયેલું આ જંગલ, તો એના કારણે આ જંગલનો જે માલિક એ મને જોઈ શકશે નહીં. He knows the owner of the house which is located in the woods, and it would be weird to just to stand and look at the house on a wintry day. તો અહીંયા મિત્રો વિન્ટર ડેની અહીંયા વાત કરેલી છે, અને અહીંયા લેખક એમ બી કહે કે આઈ નો ધ ઓનર ઓફ ધી હાઉસ વિચ ઇઝ લોકેટેડ ઇન ધી વુડ્સ. તો આ જંગલના માલિકને હું જાણું કે જે ગામડામાં રહે છે અને એ મને અહીંયા જોઈ શકશે નહીં. In the first stanza, Frost's narrator states that he is passing some woods of a man who lives in the village, watching them to fill up with snow. હવે જુઓ મિત્રો આ સ્ટાન્જામાં જોઈએ આપણે તો ફ્રોસ્ટ નરેટર, તો અહીંયા જે આપણા લેખક ફ્રોસ્ટ એમના જે નરેટર એ અહીંયા આપણને એમ કહે છે કે જ્યારે જંગલમાંથી પાસ થતા હોય જતા હોય ત્યારે એમ એ જંગલો જે બરફથી સવાઈ ગયેલા ફિલ અપ વિથ સ્નો એને જોવા માટે એ ઊભા રહે છે. અને એમ પણ કહે છે કે અત્યારે હું આ જે જંગલોને જોઈ રહ્યો તો એ જ મને એમ કે આ જંગલોનો માલિક જે એ એમ કે મને જોઈ શકશે નહીં. કારણ શું હોય કે અ મેન હુ લીવ્સ ઇન ધ વિલેજ, કે આ જંગલનો માલિક જે ગામડામાં રહે છે. ધ પોયમ ઇઝ અબાઉટ ધ કન્ટિન્યુટી ઓફ ટાઈમ એન્ડ લાઈફ. અહીંયા આ સ્ટાન્જાની અંદર તમે જુઓ મિત્રો તો આપણને કયો મોરલ પ્રોવાઈડ થાય? તો અહીંયા કન્ટિન્યુટી ઓફ ટાઈમ, એમ કે સમય એમ કે ચાલ્યા જ કરે છે અને જીવન પણ એવું જ છે આપણું. જીવન એમ કે સ્ટોપ થતું નહીં, આપણું ડે બાય ડે ચાલતું જ રહે છે. પોએટ ઇઝ ટોકિંગ અબાઉટ ધ આઈડિયા ઓફ સ્પિરિચ્યુઅલ, અને અહીંયા આપણને એક આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક વિચાર અહીંયા આ સ્ટાન્જાની અંદર આપણને જોવા મળે છે. અહીંયા આપણને ટાઈમ અને લાઈફ એની કન્ટિન્યુટી વિશે પોએટ આપણને સમજાવે છે. હવે મિત્રો વૂડ્સ, અહીંયા જે વૂડ્સ શબ્દનો જે ઉપયોગ કર્યો નરેટરે, તો લેખક થ્રુ જે વૂડ્સ અહીંયા એપ્લાય કર્યો આ સ્ટાન્જાની અંદર, તો એ આપણને શું કહેવા માગે? એમાંથી કયો મોરલ પ્રોવાઈડ થાય એની વાત કરીએ તો અહીંયા જુદા જુદા સિમ્બોલની વાત કરીએ કે વૂડ્સ એ શેનું સિમ્બોલ બને? જુઓ, ટેમ્પટેશન ઇન લાઈફ, નેચર, બ્યુટી એન્ડ મિસ્ટ્રી ઓફ વર્લ્ડ ડેથ.
અહીંયા જંગલો જે શબ્દ ઉપયોગ કર્યો, જંગલો ટેમ્પટેશન ઇન લાઈફ નેચર બ્યુટી એન્ડ મિસ્ટ્રી ઓફ વર્લ્ડ ડેથ. અહીંયા આપણને જુઓ કે વર્લ્ડની અંદર મૃત્યુનું જે રહસ્ય અને જે સુંદરતા અને ટેમ્પટેશન ઇન લાઈફ નેચર એટલે કે નેચરના તમે લાલચુ બનો, બરાબર, તો એ બંને રીતે અહીંયા એડ કરવામાં આવ્યા છે. હવે વિલેજ જોઈએ, ગામડું, તો વિલેજ અહીંયા શેનું સિમ્બલ બને તો સોસાયટી એન્ડ સિવિલાઇઝેશન, એની વાત અહીંયા કરવામાં આવી છે. સમાજ અને સંસ્કૃતિ આપણે જેને કહીએ તો એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. સ્નો જોઈએ તો બ્યુટી ઓફ ડેથ. સ્નો આમ તો જોતા હશો તમે કે એનો કલર જોઈએ તો એ વ્હાઈટ હોય, બરફ જેને કહીએ તો બરફ એ અહીંયા શેનું સિમ્બલ બને છે, બ્યુટી ઓફ ડેથ, કે મૃત્યુનું મીન્સ કે બ્યુટી ઓફ ડેથ એ એનું સિમ્બોલ બનશે. નાવ વી સી અનધર સ્ટાન્જા. My little horse must think it queer to stop without a farmhouse near, between the woods and frozen lake, the darkest evening of the year. હવે જોઈએ મિત્રો આ લાઈનમાં ફ્રોસ્ટના નરેટર આપણને શું કહે જુઓ, માય લિટલ હોર્સ મસ્ટ થિંક ઇટ ક્વીર. ક્વીર એટલે મિત્રો વિચિત્ર, બરાબર. તો અહીંયા લેખક અહીંયા જે નરેટર હોય તો એ નરેટર ઘોડા ઉપર સવાર થઈને જંગલની મુલાકાત લેતા હોય. તો હવે એમનો જે ઘોડો હોય એ એમ કે કંઈક વિચારતો હોય, કંઈક વિચિત્ર વિચારતો હોય. તો ટુ સ્ટોપ વિથ આઉટ ઓફ ફાર્મ હાઉસ નિયર. હવે ઘોડો એમ વિચારે કે મારો માલિક અહીંયા કેમ સ્ટોપ થઈ ગયા, અહીંયા ફાર્મ હાઉસ નથી. ટુ સ્ટોપ વિથ આઉટ ઓફ ફાર્મ હાઉસ નિયર એટલે એમ કે કોઈ અહીંયા ફાર્મ હાઉસ નથી તો પણ કેમ અહીંયા એમ કે મારો એમ કે માલિક અહીંયા રોકાઈ ગયો, જંગલની વચ્ચે કેમ ઊભો, બિટવીન ધ વુડ્સ એન્ડ ફ્રોઝન લેક, એમ કે જંગલોની વચ્ચે અને ફ્રોઝન લેક એની વચ્ચે કેમ ઊભો રહ્યો. ધ ડાર્કેસ્ટ ઇવનિંગ ઓફ ધ યર, અને આ જે સાંજ હોય વરસની સૌથી લોબી મીન્સ કહેવાય કે સૌથી અંધારી સાંજ હોય. તો અહીંયા ઘોડો અહીંયા ક્વીર થાય, ઘોડાને પણ નવાઈ લાગી કે મારો માલિક અહીંયા ફાર્મ હાઉસ નથી તો કેમ રોકાઈ ગયો, એમાંય વળી જંગલો અને ફ્રોઝન લેક વચ્ચે થીજી ગયેલા એમ કે લેક જે એની વચ્ચે ઊભો રહી ગયો મારો માલિક. અને ધ ડાર્કેસ્ટ ઇવનિંગ ઓફ ધ યર, કે આ ઇવનિંગ કેવી હોય, વરસની સૌથી અંધારી રાત હોય. Now we see what is the purpose of this stanza. આ સ્ટાન્જાની અંદર રોબર્ટ ફ્રોસ્ટ આપણને કઈ વસ્તુ પ્રોવાઈડ કરવા માગીએ જોઈએ મિત્રો. માય લિટલ હોર્સ મસ્ટ થિંક ઇટ ક્વીર ટુ સ્ટોપ વિધાઉટ અ ફાર્મ હાઉસ નિયર, બિટવીન ધ વુડ્સ એન્ડ ફ્રોઝન લેક, ધ ડાર્કેસ્ટ ઇવનિંગ ઓફ ધી યર. માય લિટલ હોર્સ ઇઝ યુઝ ફોર ધ સોલ, and a horse is a kind of a tool to reach your destination. There is something strange for the horse because our speaker stopped his horse in the woods and near the farmhouse, so horse could not find the reason of speaker stop at middle. તો અહીંયા મિત્રો માય લિટલ હોર્સ એ અહીંયા આપણે જોઈએ તો શેની વાત, એ શેના માટે ઉપયોગ કરવામાં આવે, સોલ માટે. અને હોર્સ ઇઝ વન કાઇન્ડ ઓફ ટૂલ, અહીંયા હોર્સ ઘોડો એ અહીંયા એક માધ્યમ તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને ટૂલ એટલે આપણે સાધન કહીએ. ટુ રીચ યોર ડેસ્ટિનેશન, અહીંયા રીચનો સ્પેલિંગ થશે મિત્રો REACH, રીચ એટલે પહોંચવું, કે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે એમ કે અહીંયા કઈ રીતના તમારે આગળ જવું પડશે. ધેર ઇઝ સમથિંગ સ્ટ્રેન્જ ફોર ધ હોર્સ, અને ઘોડાને પણ નવાઈ લાગે, એક વિચિત્ર લાગે. because our speaker stop his horse in the woods and near the farmhouse, અને અહીંયા જે સ્પીકર હોય અહીંયા ઊભો રહી જાય, હોર્સ એમ કે મારો જે ઓનર, મારો જે સ્પીકર એમ કે તે અહીંયા ઊભો રહી જાય. અને બીજું એ કે સો હોર્સ કુડ નોટ ફાઇન્ડ ધ રીઝન ઓફ સ્પીકર સ્ટોપ એટ મિડલ, ઘોડાને પણ ખબર નથી હોતી કે એમનો જે ઓનર, એનો માલિક વગર કારણે કેમ અહીંયા ઊભો રહી ગયો, બિટવીન ધ વુડ્સ એન્ડ ફ્રોઝન લેક. The darkest evening of the year is also symbolized as near to die or about to die. અહીંયા મિત્રો જે ડાર્કેસ્ટ ઇવનિંગ શબ્દનો જે પ્રયોગ કર્યો
રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા. તો એ શેનું સિમ્બોલ બનશે? ધ પીરિયડ ઓફ બર્થ ટુ ડેથ. એટલે મિત્રો જુઓ કે જે વ્યક્તિ જન્મે છે એનું મૃત્યુ થાય છે એમ કે ધ પીરિયડ ઓફ બર્થ ટુ ડેથ. ફ્રોઝન લેક એટલે કે થીજી ગયેલું જે લેક હોય, બરાબર, એના માટે વપરાયું ધ પીરિયડ ઓફ બર્થ ટુ ડેથ. અહીંયા ફ્રોઝન લેકનું સ્પેલિંગ થશે LAKE. He gives his harness bells a shake to ask if there is some mistake. The only other sounds the sweep of easy wind and downy flake. તો અહીંયા જુઓ, he gives his harness bells a shake. અહીંયા જે ઘોડો હોય, જે હોર્સ હોય, એ એના સામાનની ઘંટડી વગાડે છે. ટુ હાર્નેસનો મિનિંગ થાય ઘોડાનો સામાન. ટુ આસ્ક ઇઝ ધેર ઇઝ સમ મિસ્ટેક, અને આ ઘોડો એના માલિકને પૂછે છે કે કંઈક ભૂલ થઈ એમ તો. ટુ આસ્ક ઇઝ ધેર ઇઝ સમ મિસ્ટેક, એમ કે તમારાથી કંઈ ભૂલ થઈ છે એમ તો. ધ ઓનલી અધર્સ સાઉન્ડ્સ ધ સ્વીપ. અને જુઓ મિત્રો, જ્યારે આ ઘોડો એના માલિકને પ્રશ્ન કરે છે કે તમારાથી કંઈ ભૂલ થઈ, એ જ ટાઈમે બરફ વર્ષા થાય, બરાબર, સ્નો ફોલિંગ થાય, તો એનો પણ અવાજ આવે. ધ ઓનલી અધર સાઉન્ડ ધ સ્વીપ. સ્વીપ એટલે અવાજ. ઓફ ઇઝી વિન્ડ એન્ડ ડાઉની ફ્લેક. અને ઇઝી વિન્ડ એટલે મંદ મંદ પવન આવતો હોય, એન્ડ ડાઉની ફ્લેક એટલે કે બરફના જે પોચા થર હોય એ જામી જાય. નાવ ઇન ધીસ સ્ટાન્જા, બેલ ઇઝ અ કાઇન્ડ ઓફ ગાઈડ હિયર. અહીંયા બેલ જે હોય એ શેનું સિમ્બોલ બનશે? એઝ અ ગાઈડ તરીકેનું. And there the line suggests that a person who can predict the bad or worst situation before the things will happen by getting some signs. So here bell is used as symbol for make him aware about the place, and instead of bells ringing sound we find the sound of sweeping, and this comes from the slight wind and softly falling snow. The horse shakes his bells to ask his master why they had stopped, because the horse does not see a farmhouse. તો અહીંયા જુઓ, ઘોડો એનો જે સામાન હોય એ સામાન થ્રુ એની જે ઘંટડી હોય, હિજ બેલ્સ, એને વગાડે છે અને એના માસ્ટરને એમ કે વાય દે આર સ્ટોપ્ડ, કેમ અહીંયા એ ઊભા રહી ગયા? બિકોઝ ધ હોર્સ ડઝન્ટ સી ધ ફાર્મ હાઉસ. અને ઘોડો ફાર્મ હાઉસને જોતો નથી. એ ફાર્મ હાઉસ નથી તો અહીંયા કેમ એમ કે મારો માલિક અહીંયા ઊભો રહી ગયો. બિસાઇડ્સ ધ હોર્સ બેલ્સ ધ માસ્ટર only hears the wind blowing softly and the quickly soothing sound of the snowflakes falling. હવે આ ઘોડાનો જે માસ્ટર હોય એને તો ફક્ત વિન્ડના બ્લોવિંગ સંભળાતા હોય, સોફ્ટલી જે હોય, અને ક્વિકલી સુથિંગ સાઉન્ડ ઓફ ધ સ્નોફ્લેક્સ ફોલિંગ, અને જે બરફ નીચે પડતો હોય, બરફ વર્ષા થતી હોય, એ સ્નોફ્લેક્સ ફોલિંગને એ જોતો હોય. The woods are lovely, dark and deep, but I have promised to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. હવે જુઓ મિત્રો, લાસ્ટ 4 લાઇન્સ જે રહી એ જોઈએ તો જવાહરલાલ નહેરુની એ ફેમસ પંક્તિ હતી. જવાહરલાલ નહેરુને આ પંક્તિ વધારે ગમતી હતી. ધ વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ. જુઓ કે આ જંગલો કેટલા બધા સુંદર છે, ડાર્ક છે અને ડીપ એટલે એમ ગાઢ છે એમ. આ જંગલો સુંદર છે, એકદમ ડાર્ક છે અને અંધાર મીન્સ બહુ બધા ગાઢ છે એમ કે. બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ. પણ મારે એમ કે બહુ બધા વચનો પાળવાના છે, બહુ બધા વચનોને મારે ફોલો કરવાના છે. એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. એમ કે હું ઊંઘું એના પહેલાં તો મારે બહુ બધા કામ કરવાના છે. ઊંઘું એના પહેલાં તો બહુ બધા કામ કરવાના છે, મારે બહુ બધું એમ કે હજુ એમ કે આગળ જવાનું છે. તો જુઓ મિત્રો, ધ એબો લાઇન્સ વેર ફેવરિટ ઓફ પંડિત જવાહરલાલ નહેરુ who used to keep on his desk. કે આ લાઇન્સ તમે જુઓ, ઉપરની મેં હમણાં જે વાત કરી એ જવાહરલાલ નહેરુની ફેમસ પંક્તિ હતી, જે એમના મૃત્યુ બાદ એમના ટેબલ ઉપર મૂકતા ગયા હતા. અને સ્ટોપિંગ બાય વુડ્સ કહીએ તો સૌથી એમનું મનપસંદ કહેવાય એ એમનું ઉર્મી કાવ્ય હતું.
The woods are lovely, dark and deep and dark. It sounds like the person is enjoying his visit by walking through the woods, and it's time for him to go. He has to keep traveling and keep his promise. Now we see the woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. Now in this stanza, the poet connects the word woods with life, and meaning of this line is that life is lovely as well as dark. It means full of risk and difficulty. જો મિત્રો અહીંયા જે વુડ શબ્દનો જે ઉપયોગ કર્યો જંગલનો એની અંદર જોઈએ તો આપણને વિથ લાઈફ એન્ડ ધ મિનિંગ ઓફ ધી લાઈન ઇઝ ધેર લાઈફ ઇઝ લવલી એઝ વેલ એઝ ડાર્ક. અહીંયા વુડ્સનો મિનિંગ થશે કે જંગલોની કમ્પેરે આપણને જીવન સાથે કરીએ કે જીવન કેવું હોય કે સુંદર પણ અને એઝ વેલ એઝ ડાર્ક એટલે મીન્સ કે અંધકારમય પણ જીવન આપણું જોઈએ તો અંધકારવાળું અને લવલી એટલે સુંદર પણ છે. ઇટ મીન્સ ફૂલ ઓફ રિસ્ક. એનો મિનિંગ શું થાય તો એનો પ્રોપર મિનિંગ જોઈએ મિત્રો તો ઇટ મીન્સ ફૂલ ઓફ રિસ્ક એન્ડ ડિફિકલ્ટી. આપણું જીવન એમ કે જોખમોથી ભરેલું હોય, બહુ બધી ડિફિકલ્ટીઝ આવશે આપણી લાઈફની અંદર તો એમનો આપણે સામનો કરવો પડશે. The line suggests that death is the ultimate reality of the life, but before that, an individual has some duty to fulfill, and the words like and miles to go suggest the same thing, that there are so many works and responsibility. તો અહીંયા મિત્રો જોઈએ ડેથ જે વપરાયો શબ્દ તો ડેથ એ આપણને શું કહે કે અલ્ટિમેટ રિયાલિટી ઓફ ધી લાઈફ. ડેથ શબ્દ આપણને આપણા લાઈફની જે રિયાલિટી જે વાસ્તવિકતા આપણા જીવનની એનું બતાવે એ તરફ લઈ જાય. પણ જુઓ બિફોર દેટ એન ઇન્ડિવિજ્યુઅલ હેઝ સમ ડ્યુટી ટુ ફૂલફિલ એન્ડ ધ વર્ડ્સ લાઇક એન્ડ માઇલ્સ ટુ ગો. તો અહીંયા જે શબ્દ વપરાયો એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. તો આ બે લાઇન્સની અંદર પોએટ આપણને એમ કહે કે હજુ તો એમ કે આ જે અહીંયા સ્પીકર શબ્દનો જે ઉપયોગ કર્યો રોબર્ટ ફ્રોસ્ટે એમ કીધું કે અહીંયા જે સ્પીકર જે અહીંયા નરેટર એને તો બહુ બધા હજુ કામ કરવાના છે, બહુ બધી જવાબદારીઓ એને નિભાવવાની છે. તો જુઓ તો એ આપણને શું બતાવે ધેર આર સો મેની વર્ક્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. એમ કે મારે તો બહુ બધા કામ કરવાના છે, બહુ બધી જવાબદારી એમ કે હજુ પૂરી કરવાની છે. તો જુઓ ધ વર્ડ સ્લીપ જે શબ્દ વપરાયો એ આપણને પોએટ કયા સેન્સમાં કહેવા માગીએ ડેથના સેન્સમાં કે જે વ્યક્તિનો જન્મ થયો એ વ્યક્તિનું મૃત્યુ પણ થવાનું છે. તો એ મૃત્યુ થયા પહેલાં એમ કે એને બહુ બધા કામ હજુ કરવાના છે, બહુ બધી જવાબદારી એને નિભાવવાની છે. તો બસ મિત્રો આટલા સુધી રાખીએ આપણે. હવે આ પોએમ્સની થીમ્સ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.